હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળા માટે ગરમા ગરમ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો. આ રીંગણનો ઓળો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો એકદમ ટેસ્ટી રીંગણના ઓળાની રેસીપી જોઈ લઈએ. રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા રીંગણ લીધા છે અને ઓળો બનાવવા માટે આ રીતના મોટા રીંગણ આવે છે તે જ લેવાના. તો પહેલાં આપણે રીંગણની ઉપર જે થોડોક પાનનો ભાગ આવે છે તે કટ કરી લઈશું. અને પછી રીંગણની વચ્ચે આ રીતે કટ લગાવી દઈશું, જેથી રીંગણ અંદરથી બરાબર શેકાય. આ રીતે કટ લગાવી દીધા પછી આપણે રીંગણ ઉપર થોડુંક તેલ લગાવી દઈશું. આ રીતે તેલ લગાવવાથી રીંગણ શેકાયા પછી તેની છાલ ફટાફટ અલગ થઈ જશે. હવે આપણે રીંગણને શેકવાના છે, તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને રીંગણને શેકી લેવાનું. તો આ જ રીતે હું બીજું રીંગણ પણ બીજા ગેસ પર શેકવા માટે મૂકી દઈશ. હવે જો તમારી પાસે રીંગણ શેકવાની જાળી હોય તો તેની ઉપર પણ તમે રીંગણ શેકી શકો છો. જાળી ના હોય તો આ રીતે ડાયરેક્ટ ગેસ પર પણ રીંગણ શેકી શકાય. રીંગણ એક સાઈડથી થોડુંક શેકાય એટલે તેને ફેરવીને બધી સાઈડથી બરાબર શેકી લઈશું. રીંગણ અંદરથી કાચા ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું. તે બરાબર શેકવાનું. જો આ રીતે તમારે રીંગણને નીચેની સાઈડ શેકવું હોય તો તમારે રીંગણને આ રીતે ઊભું કરી દેવાનું અને ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની. આટલા રીંગણને શેકાતા લગભગ 4 થી 5 મિનિટ જેટલો સમય લાગે છે. રીંગણ બરાબર શેકાઈ જશે એટલે તેની ઉપરની છાલ એકદમ કાળી થઈ જશે અને ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે. સાથે જ રીંગણ ઉપરથી એકદમ પોચું થઈ જશે. તો અહીં આપણું રીંગણ એકદમ સરસ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બંને રીંગણને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. રીંગણ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે વટાણાને બાફી લઈશું. તો વટાણા બાફવા માટે મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. પાણી થોડું ગરમ થાય એટલે તેમાં જે વટાણા લીધા છે તે ઉમેરી દઈશું. મેં અહીં 50 ગ્રામ જેટલા વટાણા લીધા છે. સાથે આપણે ચપટી ખાવાનો સોડા ઉમેરીશું. ખાવાનો સોડા ઉમેરવાથી વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ માટે વટાણાને બાફી લઈશું. તો અહીં લગભગ 3 થી 4 જ મિનિટમાં વટાણા સરસ બફાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વટાણાને પાણીમાંથી કાઢી નિતારી લઈશું. અહીં આપણા રીંગણ પણ હલકા ઠંડા થઈ ગયા છે. તો હવે રીંગણની છાલ કાઢી લઈશું. આ રીતે પાણીવાળો હાથ કરીને રીંગણની છાલ કાઢી લેવાની, એટલે રીંગણ ગરમ પણ નહીં લાગે અને તેની છાલ સરળતાથી નીકળી જશે. ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો, જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે. તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરળતાથી રીંગણની છાલ અલગ થઈ ગઈ છે. એ જ રીતે હું બીજું રીંગણ પણ છોલી લઈશ. તો અહીં બંને રીંગણની છાલ કાઢ્યા પછી ડીટિયાને આ રીતે કટ કરી લઈશું અને રીંગણને કટ કરી ચેક કરી લેવાનું કે તે અંદરથી ખરાબ તો નથી ને. તો અહીં તમે જોઈ શકો છો રીંગણ એકદમ સરસ છે. એ જ રીતે આપણે બીજું રીંગણ પણ ચેક કરી લઈશું. તો હવે આપણે રીંગણને પાઉંભાજીના મેસરથી મેશ કરી લઈશું. તમે ચમચીની મદદથી પણ રીંગણને મેશ કરી શકો છો. તો હવે ઓળો બનાવવા માટે રીંગણ એકદમ બિલકુલ તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરીશું. તો એક કઢાઈ લઈ તેમાં 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું. ઓળામાં તેલનું પ્રમાણ થોડુંક આગળ પડતું હોય છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. તો મેં અહીં થોડીક સૂકી ડુંગળી અને 3 થી 4 નંગ જેટલી લીલી ડુંગળીના આગળના ભાગને કટ કરીને ઉમેર્યો છે. જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે એકલી સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ડુંગળીને સારી રીતે સાંતળી લઈશું. વચ્ચે વચ્ચે ડુંગળીને તમારે હલાવતું રહેવાનું એટલે તે બરાબર સતરાય. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સતરાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અને તેને સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. રીંગણના ઓળામાં ડુંગળી અને લસણનું પ્રમાણ વધારે હોય તો ઓળાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આદુ, લસણ અને મરચાં સતરાઈ જાય એટલે તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટાને બારીક સમારી લીધા છે. તો તે ઉમેરીશું. સાથે જ આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. મેં અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે.
તો હવે ટામેટાને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણું ઢાંકી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો લગભગ 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં થોડાક લીલી ડુંગળીના પાન અને થોડુંક લીલું લસણ ઝીણું સમારીને ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી સ્લો ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. લીલી ડુંગળી અને લીલું લસણ સતરાઈ જાય પછી આપણે તેમાં બાકીના મસાલા કરીશું. તો અડધી ચમચી હળદર, 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી મસાલાને 1 થી 2 મિનિટ માટે સ્લો ફ્લેમ પર સાતરી લઈશું. તો અહીં મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે, સાથે જ તેમાંથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં જે રીંગણ મેશ કરીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે જ આપણે જે વટાણા બાફીને રાખ્યા છે તે પણ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ઢાંકણું ઢાંકી 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો રીંગણના ઓળામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. તો ઉપરથી આપણે તેમાં થોડાક ઝીણા સમારેલા લીલી ડુંગળીના પાન, થોડુંક લીલું લસણ અને થોડાક લીલા ધાણા ઝીણા સમારીને ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું ને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કાઠિયાવાડી સ્ટાઇલ ટેસ્ટફુલ રીંગણનો ઓળો બનીને બિલકુલ તૈયાર છે. રીંગણના ઓળાને આપણે પ્લેટમાં સર્વ કરીશું. તો તમે આ રીતે કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણના ઓળાની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.